મિત્રો, 60ના માપના ખૂણાની રચના કરવી. પ્રકરણ નંબર 11 રચના. આવા અલગ અલગ ખૂણાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. તો કોઈ પણ ખૂણા દોરીએ, લંબ દ્વિભાજક દોરીએ કે દ્વિભાજક દોરીએ તો તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે અને માપપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, આ બે સાધનોની મદદથી તમારે ખૂણાઓની રચના કરવાની છે. તો બેઝિક શીખી લઈએ, તમને આગળ કામ લાગશે. 60ના માપના ખૂણાની રચના કરવા માટે તમારે એક કિરણ દોરવાનું રહેશે. અહીંયા તમે કિરણ તમે બતાવી દેશો. બરાબર, આ એનું બિંદુ છે ઓ. બરાબર, કિરણ છે એક્સ, ઓ એક્સ. હવે ઓને કેન્દ્ર તરીકે લેવાનું. કેન્દ્ર તરીકે બોલું હું જ્યારે, ત્યારે આ પરિકરની અણી તમારે એ કેન્દ્ર બિંદુએ મૂકવાની અને અનુકૂળ ત્રિજ્યા વડે તમારે કિરણ ઓ એક્સ ઉપર અર્ધવર્તુળ દોર. અનુકૂળ ત્રિજ્યા એટલે દરેક વિદ્યાર્થીઓ કોઈ આ પ્રમાણે આટલું માપ રાખે, કોઈ વધારે રાખે, તમને જે અનુકૂળ આવે ને તે અનુકૂળ ત્રિજ્યા લઈ તમારે કિરણ ઓ એક્સ ઉપર અર્ધવર્તુળ બનાવવાનું. બરાબર, અર્ધવર્તુળ બનાવ્યું. આ અર્ધવર્તુળ કિરણ ઓ એક્સને જ્યાં છેદે ત્યાં, આખું અર્ધવર્તુળ જો ક્યાં છેદે છે, અહીંયા છેદે છે, ત્યાં એ નામ આપો. બરાબર, એ નામ આપી દીધું. હવે એને કેન્દ્ર તરીકે લઈ એટલે એ આગળ શું મૂકવાનું? અણી મૂકવાની. બરાબર, વર્તુળની અણી. એને કેન્દ્ર તરીકે લઈ તમે અર્ધવર્તુળ ઉપર ચાપ મારો. બરાબર, આ ચાપ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં, ક્યાં આગળ છેદે છે તો કે આ એનું બિંદુ છે, ત્યાં બી નામ આપો. આપી દીધું બી નામ. હવે ઓ અને બીને જોડતું કિરણ રચો. ઓ અને બીને જોડતું કિરણ આપણે રચીએ તો આ કિરણ ઓ બી એક્સ અથવા ઓ બી એ બરાબર જે બને છે એ કેટલા માપનું હશે? 60 ડિગ્રીના માપનો હશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે 60ના માપના ખૂણાની રચના તમે કરી શકો છો. તો અત્યારે હું જે કંઈ બોલ્યો, કિરણ ઓ એચ રચો, અનુકૂળ ત્રિજ્યા વડે ઓને કેન્દ્ર તરીકે લઈ કિરણ ઓ એક્સ પર અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ કિરણ ઓ એક્સ જ્યાં સુધી ત્યાં એ નામ આપો. એને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ ઉપર ચાપ મારો, તેને બી નામ આપો. ઓ અને બીને જોડતું કિરણ દર્શાવો. આપેલ માપનો ખૂણો તૈયાર છે. તો આ શું હતા? રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દા માટે તમે જે કંઈ ક્રિયા કરો છો એ તમારે લખવાનું રહેશે. તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર, 60ના માપનો ખૂણો આવડે તો આપણે રિવિઝનમાં પણ લઈશું, એટલે ચિંતા ના કરશો. નંબર 2 જોઈએ, 120ના માપના ખૂણાની રચના કરવી. તો 120ના માપના ખૂણાની રચના કરવા માટે શું કરવાનું? સૌપ્રથમ કિરણ ઓ એક્સ રચો. બરાબર, કિરણ ઓ એક્સ રચો. તો આ થઈ ગયું આપણું કિરણ ઓ એક્સ, આ બિંદુ કિરણ ઓ એક્સ. ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વડે કિરણ ઓ એક્સ ઉપર અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ કિરણ ઓ એક્સને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. એને કેન્દ્ર તરીકે લઈ તમે અર્ધવર્તુળ ઉપર ચાપ મારો. આ ચાપ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં બી નામ આપો. હવે જો ઓ અને બીને જોડતું કિરણ દોરું તો 60ના માપનો ખૂણો. બરાબર, હવે આ માપ તમારે બદલવાનું નહીં. એક વખત તમે આ માપ સેટ કરી દીધું છે અર્ધવર્તુળનું, બરાબર, પછી આખી રચના પતે ત્યાં સુધી આ માપ બદલાવવું જોઈએ નહીં. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો, બી નામ આપ્યું. બીને કેન્દ્ર તરીકે ચાપ લઈ આગળ બીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારશો તો અર્ધવર્તુળ ઉપર આ જે ચાપ છે ત્યાં સી નામ આપી દો અને કિરણ ઓ અને સીને જોડતું એક કિરણ બનાવી દો. બરાબર, તો CO એ અથવા તો CO એક્સ આ કેટલા માપનો થઈ ગયો? 120 માપના ખૂણાની રચના તૈયાર થઈ ગઈ. બરાબર, 60 અને 120 આવડી ગયા. હવે આગળ જોઈએ, 180ના માપના ખૂણાની રચના કરવી. 180 માપના ખૂણાની રચના. નંબર 3, 180 માપના ખૂણાની રચના કરવી. તો શું હશે? પહેલું તો કે સૌપ્રથમ કિરણ ઓ એક્સ રચો. બરાબર, આ એનું બિંદુ ઓ, કિરણ એક્સ, ઓ એક્સ. ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વડે, આ અનુકૂળ ત્રિજ્યા છે, આખી રચનામાં બદલાવી જોઈએ નહીં. હવે ઘણાને આ છે ને થોડું લુબ્રિકન્ટ જેવું આમ ઢીલું હશે, તો જ્યારે વર્તુળ લો ત્યારે એ જોડે તમને એક પાનું આવે છે. બરાબર, એ પાનાની મદદથી તમે ફિટ કરી શકો છો. કોઈને પાનું ખોવાઈ ગયું હોય તો આ જે ઉપરનો ભાગ છે, બરાબર, એને આ પ્રમાણે લોક પણ કરી શકો છો તમે.
ચલો તો ધ્યાન રાખવું બસ. ટૂંકમાં અનુકૂળ ત્રિજ્યા તમે જે લો છો એ બદલાવી જોઈએ નહીં. ઓને કેન્દ્ર તરીકે લઈ કિરણ OX ઉપર અર્ધવર્તુળ રચો. અર્ધવર્તુળ રચ્યું. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? એ નામ આપીશું. એને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ ઉપર ચાપ મારો, બરાબર. ત્યાં શું નામ આપીશું? બી નામ આપી દઈશું. બીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારો, ત્યાં શું નામ આપી દઈશું? સી નામ આપી દઈશું. અને સીને કેન્દ્ર તરીકે લઈ હજુ એક ચાપ મારો, બરાબર. ત્યાં શું નામ આપી દઈશું? ડી નામ આપી દઈશું. તો ઓ અને ડીને જોડતું એક કિરણ આ બાજુ બનાવી દો, બરાબર. તો આ કેટલા માપનું છે? 180 માપનું. તમને ખ્યાલ છે 180 એટલે કયું? સરળ કોણ થઈ ગયો તૈયાર, બરાબર. તો આ તમારે ધ્યાનમાં રાખવું. જો હવે કહેવાનો મતલબ આખું 180 છે. આ કેટલું છે? જો અહીંયાથી આ કિરણ બનાવું તો આ કેટલું છે? 60નું છે, સમજે, બરાબર. અહીંયા આ બનાવું તો કેટલું છે? આ આખું તો કે 120નું છે. અને આખું જે બન્યું એ કેટલું? 180નું. તો આવા અલગ અલગ ખૂણાઓ તમને આવશે, બરાબર. હવે આગળ જોઈએ. નંબર 4, 90ના માપના ખૂણાની રચના કરવી. હવે જો 90ના માપના ખૂણાની રચના કરવા માટે તમને 90ની પહેલાંનો કયો ખૂણો આવડે છે? તમને 90ની પહેલાંનો તો કે 60નો ખૂણો આવડે છે. 90ની પછીનો કયો ખૂણો આવડે છે? 120નો ખૂણો આવડે છે, બરાબર. તો એ બંને ખૂણાઓ તમારે બતાવી દેવાના. જો અહીંયા બનાવું છું, જોઈ લેજો. સૌપ્રથમ કિરણ OX રચો, બરાબર. જે બોલું છે એ રચનાના મુદ્દા જ છે. ઓને આપણે કેન્દ્ર તરીકે લઈશું અને કિરણ OX. ચલો હવે ઓને કેન્દ્ર તરીકે લઈ કિરણ OX ઉપર અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? એ નામ આપીશું. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. એને શું, બરાબર. આ કેટલાનો ચાપ થયો? 60નો ચાપ થયો, બરાબર. અહીંયા એ ચાપને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારો. આ 120નો થયો કિરણ જોડતો હતો, બરાબર. આ બંને ચાપને એટલે કે ચલો નામ આપી દઈએ. આને બી નામ આપી દઈએ, આને સી નામ આપી દઈએ, બરાબર. દરેકના બિંદુ અહીંયા આપણી પાસે છે. ચલો સીને કેન્દ્ર તરીકે લઈ ઉપર ચાપ મારો. કેમ ઉપર? કેમ કે 90નો ખૂણો જે છે 60 અને 120ની વચ્ચે આવે છે, બરાબર. તો 120ની પહેલાં અને આ 60ની પછી, એટલે ઉપર તમે ચાપ મારો તો આ બિંદુ કયું છે? બિંદુ ડી. તો કિરણ ઓડી તમે બનાવશો, બરાબર. તો આ કેટલાનો ખૂણો બનશે? કાટખૂણો 90નો બનશે, બરાબર. આ કાટખૂણો બતાવી 90નો જ છે, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. 90નો આ રીતે બનાવી શકાય. હવે તમને એવું કે 150 માપના ખૂણાની રચના દોરો. 150ના માપના ખૂણાની રચના દોરો. તો 150 માપના ખૂણાની રચના દોરવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે 150 ક્યાં આગળ આવે છે. તો 150 આવે છે એની પહેલાંનો કયો ખૂણો આવડે છે તમને? તો કે 120નો આવડે છે. એની પછીનો કયો આવડે છે? 180નો આવડે છે, બરાબર. તો એ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી જુઓ. બંનેનો સરવાળો કેટલો થશે? 300 થશે. 2 વડે ભાગશો એટલે 150 આવશે. તો કહેવાનો મતલબ કે 120નો ખૂણો દોરો, 180નો દોરો અને બંનેને ચાપ લઈ તમે બનાવશો ને તો 150નો બનશે. આ ગણતરી કરશો, એની પહેલાંનો જે ખૂણો આવડતો હોય, એની પછીનો જે ખૂણો આવડતો હોય એને 2 વડે ભાગો તો 150 આવે છે. તો તમે આ રીતે એપ્લાય કરી શકો. કેવી રીતે? જો હું અહીંયા બનાવું છું, જુઓ દરેક જણ. સૌપ્રથમ આપણે શું કરશું? અહીંયા કિરણ OX રચીશું, બરાબર. તો આ કિરણ OXની રચના કરી. હવે ઓને કેન્દ્ર તરીકે લઈ હું કિરણ OX ઉપર અનુકૂળ ત્રિજ્યા વડે, બરાબર, અનુકૂળ ત્રિજ્યા વડે કિરણ OX ઉપર અર્ધવર્તુળ રચીશ, બરાબર. અર્ધવર્તુળ રચી દીધું. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. આ 60નો ચાપ, બરાબર. આગળ તમે બીજો ચાપ મારો. આ કેટલો? 120નો ચાપ, બરાબર. ચલો અહીંયા ચાપ એને કેન્દ્ર તરીકે લઈ ચાપ માર્યો, બી નામ આપ્યું. 120નો બની ગયો. હવે 180નો બનાવી દઉં. ચલો બીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારો, બરાબર. આ કેટલા માપનો ખૂણો બન્યો? સી. તો કે 180. હવે 150 ક્યાં છે? 120 અને 180ની વચ્ચે. તો
તો આ 120નું બિંદુ બી ત્યાં આગળ ચાપ મૂકો અને આ બાજુ ચાપ મારો. બી અને સીની વચ્ચે ચાપ મારવાનો. 180ને કેન્દ્ર તરીકે લઈ આ બાજુ ચાપ મારો. બરાબર, આ જે કંઈ ચાપ બન્યો 120 અને 180ની વચ્ચે આ બિંદુ ડી, તો એને જોડતું કિરણ તમે બનાવો તો એ કેટલાનું બનશે? એક્ઝેક્ટ આ કિરણ 150ના માપનું બનશે. ખ્યાલ આવી ગયો દરેકને કેવી રીતે બનાવવાનું? બરાબર, તો તમે દરેક આવી રીતે પ્રેક્ટિસ કરજો, વારંવાર જોઈને પ્રેક્ટિસ કરી શકો છો. હજુ કોઈ ખૂણો તમારે જોવો હોય તો કોઈ પણ ખૂણો આવી રીતે બનાવી શકાય. ચલો નંબર 6, કયો ખૂણો જોવો તમારે? ચલો 45 નામ આપના ખૂણાની રચના કરવી છે. તો 45 પહેલાં કયો તમને આવડે છે? 45 પહેલાંનો તો એ કોઈ શીખ્યા છો? તમે 60થી શીખ્યા છો, 45નો કેમ ન આવડશે? સારું, ચલો તો 30નો શીખી લો. ચલો 30ના ખૂણાના માપની રચના કરવી. 30નો ખૂણો કેમનો બનાવશો? તો કે કયો આવડે છે તમને? એક તો જે બિંદુ એ લઈએ છીએ ને આપણે, એ 0 બરાબર, વત્તા તમને 60નો આવડે છે અને 2 વડે ભાગશો એટલે 60/2 એટલે કેટલો જવાબ આવશે? 30. તો 30ની ગણતરી આપણે આરામથી એ રીતે કરી શકીશું. જોઈએ જવાબ આવે છે કે નહીં. ચલો જો, સૌપ્રથમ આપણે કિરણ OXની રચના કરશું. કિરણ OX બરાબર, ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વડે આપણે અર્ધવર્તુળ રચ્યું. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છે તે ત્યાં એ નામ આપ્યું. આ 0 વાળું બરાબર, 0 ત્યાંથી શરૂઆત થાય છે એટલે 0. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ માર્યો. બરાબર, આ કેટલાનો? 60નો બને. બરાબર, આ બિંદુ બી. હવે 60 અને આ 0 અને 60ની વચ્ચે ચાપ મારવાનો. તો એને કેન્દ્ર તરીકે લઈ આ બાજુ ચાપ મારો છો, બીને કેન્દ્ર તરીકે લઈ આ બાજુ ચાપ મારો છો. જો ચાપ બરાબર ના છેદાય તો વ્યવસ્થિત મોટા ચાપ મારવાનો. બરાબર, ફરી વખત ચાલો અહીંયા શું નામ આપી દઈશ? આ બંને છેદબિંદુને સી નામ આપી દઈશ. ચલો તો ઓ અને સીને જોડતું કિરણ હું બનાવી દઉં. ચલો તો આ કિરણ બન્યું એ કેટલાનું બનશે? તો કે કિરણ COA એ 30 ડિગ્રીનો ખૂણો હશે. બરાબર, આપણે શું કર્યું? તો કે આ જે 60નું હતું ને બિંદુ, બરાબર, BOA એનો દ્વિભાજક કહેવાય, એટલે અડધો ભાગ, દ્વિભાજક. તમને 30ના ખૂણાના માપની રચના કરો એવું ના પૂછે અને એવું કહે કે 60ના દ્વિભાજકની રચના કરો. 60ના દ્વિભાજક, દ્વિ એટલે 2, ભાજક એટલે ભાગ કર, 2 ભાગ, 60ના 2 ભાગ એટલે 30 થાય. બરાબર, તો આ જો 30 નીચેનો ભાગ અને આ 30 ઉપરનો ભાગ એટલે ટોટલ કેટલાનો થઈ ગયો? 60નો. સમજ્યા? આવું પણ તમારે તૈયારી કરવી પડશે. હવે આપણે 45ના માપના ખૂણાની રચના કરવી છે. તો કેવી રીતે કરશું 45 માપના ખૂણાની રચના? ચલો જોઈ લઈએ. આગળ 45 માપના ખૂણાની રચના કરવી. તો 45 માટે તમને એની પહેલાંનો ખૂણો આવડવો જોઈએ 30નો. બરાબર, એની પછીનો કયો ખૂણો છે? એની પછીનો 45 પછી કયો આવડે તમને? 60નો આવડે છે ને? 60નો. ઓકે, તો બંનેને 2 વડે ભાગી નાખો. 30 ને 60 કેટલા થાય? 90/2 એટલે 45નો બનશે. તો કે હા બનશે, આરામથી બની શકે. બરાબર, જોઈએ. ચલો સૌપ્રથમ શું કરવાનું? તો કે કિરણ OX રચો. બરાબર, બિંદુ O, અહીંયા કિરણ OX રચ્યું. હવે ઓને કેન્દ્ર તરીકે લઈ તમે અનુકૂળ ત્રિજ્યા વડે બરાબર અર્ધવર્તુળ બનાવશો. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છેદે ત્યાં બિંદુ એ નામ આપીશું. એને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારશું. એને શું નામ આપીશું? બી નામ આપી દઈશું. ચલો કેટલાનું બન્યું? આ 60નો બની ગયો. ચલો હવે 30નો બનાવવાનો મારે. ક્યાંથી ખબર પડી? અહીંયા જો 30 અને 60 અને એની વચ્ચે તમારે લેવાનું છે ચાપ મારવાનું. ચલો આ બીને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારીશું. અહીંયા આ બાજુ એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારીશ. ચલો આ કિરણ બન્યું એ કેટલાનું બન્યું? કોઈ કહેશે? આ 30નું બન્યું. બરાબર, 30નું. અહીંયા સી નામ આપે, સી બિંદુ. બરાબર, આ બી બિંદુ. હવે આ કિરણ અર્ધવર્તુળને જ્યાં છેદે ને ત્યાં બિંદુ નામ ડી. આ કેટલાનું? 30નું છે. આ બી કેટલાનું છે? 60નું છે. તો 30 અને 60ની વચ્ચે, જો 30 અને 60ની વચ્ચે 45નો તમને મળે છે. એટલે 30નું જે બિંદુ છે અર્ધવર્તુળને જ્યાં છેદે છે કિરણ COA
અર્ધવર્તુળ જ્યાં છેદે ત્યાં ડી નામ આપેલું છે, ડીને કેન્દ્ર તરીકે લઈ આ બાજુ ચાપ મારો, બીને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો, બરાબર. તો ડી અને બીની વચ્ચે જે ચાપ મળે છે આ રહ્યો આ ચાપ, એ કયો હશે? 45નું કિરણ બનાવશે. અહીંયા આપણે ઈ નામ આપી દઈએ, ઓ અને ઈને જોડતું કિરણ આપણે બનાવી દઈએ. તો આ જે કંઈ ખૂણો બને કેટલાનો બન્યો? 45 અંશના માપના ખૂણાની રચના થઈ ગઈ. કોઈ કે સાહેબ એવું પૂછે કે 90ના દ્વિભાજકની રચના કરો. કોનો દ્વિભાજક? 90ના દ્વિભાજકની રચના કરો, બરાબર. 90નું દ્વિભાજક તમારે, દ્વિભાજક એટલે બે ભાગ, 90ના બે ભાગ એટલે કેટલા? 90/2 એટલે 45. હા, તો એ પણ થઈ શકે બીજી રીતે એમ. તો સૌપ્રથમ શું બનાવશો? કિરણ OX, બરાબર. તો કિરણ OX, ઓને કેન્દ્ર તરીકે લઈ તમે ચાપ મારશો, અર્ધવર્તુળ બનાવશો. અર્ધવર્તુળ કિરણ OX ને જ્યાં છેદે ત્યાં એ નામ આપી દો. એને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ ઉપર ચાપ મારો, ત્યાં શું નામ આપશો? બી નામ આપી દો. બીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારશો, શું નામ આપશો? ત્યાં સી નામ આપશો, બરાબર. આ બી કેટલાનો? 60નો. સી કેટલાનો? 120નો. તો 60 અને 120ની વચ્ચે 90 આવે એટલે અહીંયા તમે ઉપર બનાવશો. બી સીને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો, બીને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો અને કિરણ ઓડી રચો, બરાબર. અને શું નામ આવે? ડી. કિરણ ઓડી 90નું બની ગયો. હવે આ કિરણ ઓડી અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો, ઈ, બરાબર. ઈ નામ આપી દીધું અહીંયા ઈ. તો તમારે 90નો દ્વિભાજક બનાવવાનો છે, 90નો દ્વિભાજક. તો 0 + 90/2, 90/2 એટલે કેટલું થાય? 45 થયું. એટલે ઈને કેન્દ્ર ગણી તમે ચાપ મારો છો, એને કેન્દ્ર ગણી તમે ચાપ મારો છો, બરાબર. એને કેન્દ્ર ગણી ચાપ મારે, બંને ચાપ છેદાવા જોઈએ. જો ઈને કેન્દ્ર ગણી ચાપ મારો, તો આ ચાપને સહેજ મોટો બનાવી દેવાનો, બરાબર. ચલો, તો અહીંયા શું નામ આપશું આપણે? એફ નામ આપીશું. હવે કિરણ OF ને જોડી દો, બરાબર. બિંદુ O અને Fમાંથી પસાર થતું એક કિરણ રચો. તો આ કેટલા માપનો ખૂણો થાય? 45ના માપનો ખૂણો તૈયાર, બરાબર. તો તમે એ સમજી શકો છો આ બી જે છે એ 60નું છે, 60 કરતાં ઓછો જ હોય ખૂણો 45, બરાબર. ચલો, તો આવી રીતે તમારે તૈયાર કરવું. ગમે તે તમે રચના બનાવી શકો છો. યાદ રહે 15 × 15. તો 15ના માપની ખૂણાની રચના આવડવી જોઈએ. 15 દુ 30, 30ની 15 તરી 45, બરાબર. 15 ચોક 60, 15 પંચા 75, 15 છન 90, 15 સત્તા 105, 15 અઠા 120, 15 નવા 135, 15 દાન 150. જો 30નો શીખી ગયા, 45નો શીખી ગયા, 60નો શીખી ગયા, 90નો, 120નો, 150નો, બરાબર. 135નો તમારે શીખવું હોય શું કરવાનું? 135નો તમારે ખૂણો રચવો હોય, બરાબર. તો શું કરશો? જો 135 કઈ રીતે આવે છે? એની પહેલાંનો કયો? તો કે 120 વત્તા એની પછીનો કયો? 150/2, બરાબર. સરવાળો કેટલો થાય? 270/2. 270/2 કરો 135 આવે છે. તો 120 અને 150ની વચ્ચે તમે 135ના ખૂણાની રચના કરી શકો આરામથી, બરાબર. આ 135 વાળું હું શીખવાડું છું, તમારે 105 કરવાનો, 75 કરવાનો, બરાબર. 15ની રચના એ હોમવર્કમાં જાતે કરવાની રહેશે. કોઈ પણ તમને ખૂણાનું પૂછે તો એ આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરીને એ ગણતરી તમે કરી શકો છો. તો ખાસ તમારા ધ્યાનમાં રાખવું. ચાલો જોઈએ. 135, 120 અને 150ની જરૂર પડશે. તમને આવડી ગયા છે દરેકે દરેક ખૂણા. જો સૌપ્રથમ શું બનાવશો? અહીંયા આપણે કયો ખૂણો બનાવ્યો છે? 135 માપના ખૂણાની રચના કરવી છે, બરાબર. આગળ નેક્સ્ટ 135 માપના ખૂણાની રચના કરવી છે. 135 ક્યાં? 150 અને 120ની વચ્ચે આવે છે. તો 150 અને 120ની રચના મારે કરવાની. ત્યાં આગળ છેદબિંદુ લઈને મારે ચાપ આગળ મારવાના રહેશે. ચલો, અહીંયા કિરણ OXની રચના કરી, બરાબર. ચાલો, કિરણ OX રચી દીધું. ઓને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. ચલો, ચાપ મારો, સોરી, અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ કિરણ OX જ્યાં સુધી ત્યાં એ નામ આપો.
એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. એને શું નામ આપશો? બી નામ આપશો. ચલો બીને આ કેટલાનું બને? 60નું. ચલો બીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારો, સી નામ આપી દો. ચલો આ કેટલાનું બને? 120નું તૈયાર થઈ ગયું. 120 તૈયાર થઈ ગયા, બરાબર. જો 120 તૈયાર. હવે 150 બનાવી દઈએ. 150 કેમનો બનાવશો? 150 તો કે સીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારો, બરાબર. તો આ અર્ધવર્તુળ અને ચાપ બંને જ્યાં છેદાય ત્યાં આગળ કેટલાનું બિંદુ? ડી. આ કેટલો હશે? 180નો હશે, બરાબર. તો સી અને ડીને કેન્દ્ર ગણી આગળ ચાપ મારો. 120 અને 180 બંનેને કેન્દ્ર ગણી ચાપ મારશો. 120 અને 180, બરાબર. કેમ 120 અને 180 લીધા? કેમ કે જો ગણતરીમાં 120 અને 180 સરવાળો કેટલો થાય? 300 થાય. 300ને 2 વડે ભાગો એટલે 150 મળે ને. એટલે 120 અને 180 વચ્ચે તમે ચાપ મારશો અને ઈ નામ આપી દઈશું આ બિંદુને. કિરણ ઓ ઈ રચી દઈશું, બરાબર. કિરણ ઓ ઈ રચ્યું. આ બિંદુ કયું? ઈ. અને આ કેટલું થયું? 150. હવે 150 કિરણ ઓ ઈ અર્ધવર્તુળ જ્યાં છેદે ત્યાં એફ નામ આપો. આ 150 કેમ કે મારે 150 અને 120ના બિંદુ જોઈએ છે. એ અર્ધવર્તુળ ઉપર જ મળવું જોઈએ. તો એફ બિંદુ અને સી બિંદુ. સી બિંદુ 120નું છે, એફ 150નું છે. તો 150નું બિંદુ જે એફ છે ત્યાંથી હું ચાપ મારું છું. 120નું બિંદુ ચાપ છે ત્યાંથી ચાપ મારું છું. ચલો આ બધું એક્સ્ટ્રા કાઢી નાખીએ. ઓકે ચલો. એફ બિંદુ ક્યાં છે? 150 વાળું. સી કયું છે? 120 વાળું. 150ને લઈ ઉપર ચાપ મારે, 120ને લઈ ચાપ મારે, બરાબર. તો આ બંને ચાપ જ્યાં છેદાય ત્યાં શું નામ આપી દઈશ હું? જી નામ આપી દઈશ. અને અહીંયા કિરણ ઓ અને જી, કિરણ ઓજી તમારું તૈયાર છે. કેટલા માપનો ખૂણો તૈયાર થયો? 135ના માપનો ખૂણો તૈયાર. 120 પછી આવે અને 150 પહેલાં આવે, બરાબર. તો આવી રીતે 135નો ખૂણો તમે રચી શકો છો. તો ખાસ તમારે આ પ્રમાણે અલગ અલગ દરેક ખૂણાઓની તૈયારી કરવાની રહેશે. તો આટલું તમારે છે ધ્યાનમાં રાખવાનું. હવે તમને એવું પૂછાય કે 22.1/2 ખૂણાની રચના કરો, બરાબર. તો આના ડબલ કરો, કેટલા થાય? 45 થાય. 45 થાય તો 45નો ખૂણો તમારે બનાવવો પડે, સમજ્યા? અને 45ને 2 વડે ભાગો તો જવાબ આવે ને, બરાબર. કેટલો આવે? 22.1/2 જવાબ આવે. ખ્યાલ આવે છે? 45ને તો 2 દુ 4, 0 5, 2 એકા 2, 2 દુ 4 અને 1 વધી એટલે 22.1/2. 22.1/2. 22 દુ 44 ને 1 45, બરાબર. 45/2. સમજ્યા તમે? એટલે આવું પૂછે તો પણ તમારે 2 વડે ગુણીને તમારે ગણતરી કરો એટલે 45નો જવાબ આવે. એટલે તમે એ આવા પૂર્ણાંકવાળા દાખલાઓ પણ તમે ગણી શકો છો. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. એટલે શું કરવું પડે તમારે? શું કરવું પડે? 0નો ખૂણો એટલે કે આ એ બિંદુ હોય વત્તા 45નો ખૂણો બનાવવો પડે. અને 0 અને 45ની વચ્ચે તમે છેદબિંદુ લઈ તમે ચાપ મારો આગળ તો 45/2 એટલે કયો બને? 22.1/2નો ખૂણો બને. ચલો શીખવાડી દઉં. ચલો સારું. ચલો આપણે કયો બનાવો છે ખૂણો? 22.1/2ના માપના ખૂણાની રચના કરવી છે, બરાબર. તો 0 વત્તા 45, મને 0 એટલે એ બિંદુ જે આપણે દોરીએ છીએ ને દરેક રચનામાં એ, અને 45નો ખૂણો આવડે છે. આ નથી આવડતો પણ આ તો આવડે છે ને. એને 2 વડે ભાગ એટલે જવાબ આવે છે 22.1/2. તો કે હા, તો પછી એ પ્રમાણે આપણે જઈશું તો સાચા પડશું. સારું ચલો. સૌપ્રથમ શું કરશું? કિરણ ઓ એક્સ રચો, બરાબર. આ ઓ કિરણ ઓ એક્સ તૈયાર થઈ ગયો. ચલો 22.1/2 માપના ખૂણાની રચના કરવી છે. તો 0 અને 45 બંનેનો સરવાળો કરી 2 વડે ભાગું તો શું 22.1/2 આવે છે? તો કે હા. તો 0નો ખૂણો અને 45નું, 0નું બિંદુ 45નું બિંદુ બંનેને ચાપ લઈ આગળ તમે એ રચના દોરી શકો છો. તો રચના દોરવાની શરૂઆત કરીએ. દરેકને ખ્યાલ છે શું દોરવાનું છે? સૌપ્રથમ કિરણ ઓ એક્સની રચના કરવાની, બરાબર. જો ભાઈ 4 સેન્ટીમીટર દોરવું હોય તો 0થી ગણતરી કરીને 4 સેન્ટીમીટર સુધી દોરવું. 1થી લઈને 4 દોરો એ 4 સેન્ટીમીટર ના કહેવાય. હા, તો ખાસ તમારે ધ્યાનમાં રાખવું 0થી લઈને
તમારે ગણતરી કરવી, બરાબર. 0થી લઈને ક્યાં સુધી દોર્યું? મેં 9 સુધી દોર્યું. તો 0થી લઈને 9 દોરો એટલે 9 સેન્ટીમીટર. 1થી લઈને 9 દોરો ને તો એ 8 સેન્ટીમીટર થયું કહેવાય. તો ધ્યાનમાં રાખજો. 0થી કિરણ OX. ચલો હવે અનુકૂળ ત્રિજ્યા વડે, અનુકૂળ ત્રિજ્યા હું આટલી અનુકૂળ ત્રિજ્યા તમે જે રાખ્યું એ સેટ કરી શકો છો. ચલો બિંદુઓને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ રચો. અર્ધવર્તુળ કિરણ OX ને જ્યાં છેદે ત્યાં બિંદુ એ નામ આપી દો. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. એને શું નામ આપશો? બી નામ આપી દો. બીને કેન્દ્ર તરીકે લઈ આગળ ચાપ મારો. શું નામ આપશો? સી નામ આપી દો. બી અને સીને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ ઉપર ચાપ મારો, બરાબર. કેમ? આપણે 90નો ખૂણો દોરીએ છીએ. કેમ 90નો દોરીએ છીએ? કે જરૂર છે ને છે 45ની. તો 45નો એમનામ તો ના આવે, પહેલાં 90નો દોરવો પડે. ચલો હવે આ બંને ચાપના છેદબિંદુ ડી નામ આપી દઈશું. આ બિંદુ ડી અને ઓને જોડતું એક કિરણ રચો, બરાબર. રચી દીધું. આ કિરણ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપી દો, બરાબર. હવે 90નું માપ ક્યારે મળશે? તો કે 0 અને 90ને, આ 0, બરાબર, એ 0 માપ, આ 90. તો 0 અને 90ને આપણે તમે અહીંયા ચાપ મારશો, બરાબર. ચલો ચાપ છેદે ના છેદે, હજુ સેજ મોટા ચાપ મારીએ. ચલો બંને ચાપ અહીંયા ભેગા થાય છે, 0 અને 90. એટલે 0 વત્તા 90 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 90 ભાગ્યા 2 એટલે 45નું માપ બનશે. તો ચલો આને નામ આપી દીધું F બિંદુ. તો કિરણ O અને Fમાંથી, બિંદુ O અને Fમાંથી પસાર થતું એક કિરણ બનાવો. આ કેટલાનો માપનો ખૂણો બને? 45ના માપનો. હવે 0 અને 45, બરાબર, એની વચ્ચે હું ચાપ મારીશ તો મને 22.1 મળશે. તો આ કિરણ OF અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં શું નામ આપો? જી નામ આપી દો. ચલો હવે એને કેન્દ્ર, એ એટલે 0 ડિગ્રીવાળું, બરાબર. અને જી એટલે કયું? આ જો પેન્સિલની અણી છે. જી 45 ડિગ્રી અને એ એટલે 0 ડિગ્રી. તો જીને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. આ બંનેના ચાપને આપણે છેદબિંદુને H વડે દર્શાવીશું. તો બિંદુ O અને Hમાંથી પસાર થતું એક કિરણ રચો. બિંદુ O અને Hમાંથી પસાર થતું એક કિરણ રચો. તો O અને Hમાંથી HOX અથવા તો HOA આ કેટલા માપનો બન્યો? તો કે 22.1 માપનો બન્યો. સમજ્યા તમે? કોઈ પણ ખૂણો બનાવવા માટે બેઝિક એની આગળ પાછળના ખૂણાઓ આવડવા જોઈએ. પછી એ બિંદુ લઈને તમારે શોધી નાખવાનું. તો ખાસ આટલું ધ્યાનમાં રાખવું. એટલે એવું પૂછે કે 120નો દ્વિભાજક દોરો. દ્વિભાજક એટલે 2 ભાગ, એટલે 120નો દ્વિભાજક પૂછે તો તમારે કયો દોરવાનો? 60નો. એવું પૂછે 60ના માપના ખૂણાની રચના કરો તો કયો દોરવાનો? તમારે 60નો ખૂણો જ રચવાનો, બરાબર. ચલો 90ના દ્વિભાજકની રચના કરો એટલે તમારે કયો દોરવાનો? 45નો. દ્વિભાજક એટલે 2 વડે ભાગવાનો, જે જવાબ આવી. એવું કે 45 માપના ખૂણાની રચના કરો તો 45નો જ ખૂણો તમારે બતાવવાનો રહેશે. સારું, ચલો હવે એવું પ્રશ્ન પૂછે કે 10 સેન્ટીમીટર રેખાખંડનો લંબ દ્વિભાજક રચો, બરાબર. 10 સેન્ટીમીટર રેખાખંડનો લંબ દ્વિભાજક રચો, આવું તમને પૂછે તો શું કરવાનું તમારે? એ 10 સેન્ટીમીટરનો રેખાખંડ લંબ દ્વિભાજક પૂછે તો પહેલાં 10 સેન્ટીમીટરનો એક તમારે રેખાખંડ લેવાનો. ચલો 10 સેન્ટીમીટર રેખાખંડ કીધું છે. ચલો તો અહીંયા 0થી લઈને 10 સુધીનું માપનો રેખાખંડ બનાવીશ. 0થી લઈને કેટલો હોવો જોઈએ? 10 સુધી. 0 અને 10. ચલો અહીંયા આપણે રેખાખંડ AB જ નામ આપીશું. ચલો આ બિંદુ A અને આ બિંદુ B. રેખાખંડ AB કેટલા સેન્ટીમીટરનો તૈયાર છે? 10 સેન્ટીમીટરનો તૈયાર છે રેખાખંડ AB, 10 સેન્ટીમીટર. હવે એનો લંબ દ્વિભાજક બનાવવાનો છે. એટલે જે કંઈ માપ આવે 10 સેન્ટીમીટર છે, અડધા કરતાં વધારે માપ અને આખા કરતાં ઓછું ગમે તે એક શબ્દ પકડી રાખો. ચલો અડધા કરતાં વધારે 10 સેન્ટીમીટરનું છે, એનું અડધું કેટલું? 5 કરતાં વધારે માપનું તમારે વર્તુળ લેવાનું રહેશે. અહીંયા જો આનું માપ કેટલું છે? 2 સેન્ટીમીટર છે. તો અડધા કરતાં વધારે માપનું તમારે પરિકર લેવાનું રહેશે. તો ચલો
અહીં 0થી ગણતરી કરી તો અડધા કરતાં વધારે એટલે 5 કરતાં વધી ગયું, અને આખા કરતાં એટલે 10 કરતાં ઓછું, અને અડધા કરતાં વધારે 5 કરતાં વધારે. બરાબર, ધ્યાનમાં રહે 10 સેન્ટીમીટરની જગ્યાએ 8 સેન્ટીમીટરનું કીધું હોય તો અડધા કરતાં વધારે એટલે 4 સેન્ટીમીટર કરતાં વધારે તમારા માપનું વર્તુળ પરિકર લેવાનું રહેશે. ચલો, અડધા કરતાં વધારે માપ થઈ ગયું. હવે એને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો ઉપરના અર્ધતલમાં, અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. બરાબર, એવી જ રીતે બીને કેન્દ્ર ગણી ઉપરના અર્ધતલમાં ચાપ મારો, બંને ચાપ છેદાવા જોઈએ. બરાબર, અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. આ બનાવ્યા ચાપ હજુ છેદતા નથી, તો ફરી વખત એને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો અને નીચે ચાપ મારો. બંને ચાપ છેદાઈ ગયા, તો બંને ચાપમાંથી બંને ચાપનું આ જે બિંદુ છે ને, આ બિંદુ અને આ બંને ચાપના છેદ બિંદુ, બરાબર, એમાંથી પસાર થતું એક રેખા દોરી દો. બંને બિંદુમાંથી પસાર થતી, ચલો બનાવી દીધી. હા, તો લંબ દ્વિભાજકની વાત, અહીંયા આ એ બીને જ્યાં છેદે ને ત્યાં એમ નામ આપે. લંબ દ્વિભાજક એટલે આને લંબ હોવો જોઈએ, એટલે અહીંયા કાટખૂણો બને. હવે તમે ચકાસવું હોય તો આ જે એમ બનાવ્યું ને એ 5 સેન્ટીમીટર થશે. જો દેખાય છે 5 સેન્ટીમીટર, 0થી લઈને 5, ખ્યાલ આવે છે? બિંદુ એ 0 આગળ છે ને એમ 5 આગળ છે. જો એક્ઝેક્ટ 0થી 5, એવી રીતે આ બાજુ જો બંને માપ સરખા જ થાય 0થી 5. બરાબર, એક લાઈન પણ આગું પાછું આવવું જોઈએ નહીં. સમજાય છે? આ બિંદુ બી છે ને એ 5 સેન્ટીમીટર, બિંદુ એમ 0. એટલે કહેવાનો મતલબ કે જ્યારે તમે લંબ દ્વિભાજક દોરો છો ને ત્યારે AM બરાબર BM તમને જોવા મળશે. એટલે કે બંને માપ કેવા થશે? સરખા થશે. 10 પૂછ્યું એટલે 5 માપ થવા જોઈએ. 8 પૂછ્યું હોય એટલે 4 માપ થવા જોઈએ. 6 પૂછ્યું હોય એટલે 3 માપ થવા જોઈએ. 12 સેન્ટીમીટરનો લંબ દ્વિભાજક એટલે 6 માપ તમને આવવા જોઈએ. ચલો એક આપણે જોઈ લઈએ. 10 સેન્ટીમીટર દોર્યો ને, પરીક્ષામાં પૂછાશે આ રીતે લંબ દ્વિભાજક. ચલો 8 સેન્ટીમીટરના લંબ દ્વિભાજકની રચના કરવી. ચલો 8 સેન્ટીમીટરના લંબ દ્વિભાજકની રચના કરવી. તો 8 સેન્ટીમીટરનો લંબ દ્વિભાજક તમારે બનાવવો હોય તો 8 સેન્ટીમીટરનું તમારે રેખાખંડ લેવાનું રહે. સમજ્યા? ચલો 0થી લઈને આ 0થી લઈને 8 સેન્ટીમીટર તમારે આ બિંદુ બનાવી દેવાનું. શું નામ આપીશું? એ અને બી, રેખાખંડ AB. બરાબર, હવે લંબ દ્વિભાજક બનાવવાનો અડધા કરતાં વધારે 8 સેન્ટીમીટરનો લંબ દ્વિભાજક દોર્યો તો અડધા કરતાં વધારે 8ના અડધા કેટલા? 4. એના કરતાં વધારે માપ તમારે લેવાનું. ચલો જુઓ અહીંયા કેટલું છે? 0થી લઈને કેટલું છે? 6 કરતાં 6, અડધા કરતાં વધારે એટલે 4 કરતાં વધારે છે, એટલે બહુ થઈ ગયું. ચલો હવે એને કેન્દ્ર ગણી ઉપર ચાપ મારો, ઉપરના અર્ધતલમાં ચાપ મારો, નીચેના અર્ધતલમાં ચાપ મારો. બીને કેન્દ્ર ગણી ઉપરના અર્ધતલમાં ચાપ મારો, નીચેના અર્ધતલમાં ચાપ મારો. બરાબર, આ બંનેના ચાપ જ્યાં છેદે છે બરાબર એ બિંદુમાંથી પસાર થતી એક રેખા બનાવી દો. ચલો આમાંથી પસાર થતી એક રેખા બનાવી દીધી. બરાબર, તો આ રેખાખંડ ABને જ્યાં છેદે ત્યાં એમ નામ આપી દો. હવે શું થશે? AM બરાબર BM થવું જોઈએ. તો તમે અહીંયા જુઓ એમ બિંદુ અને એ બિંદુ કેટલા? 4 સેન્ટીમીટરના થઈ ગયા. તો તમારો આ રચના તમે જે દોરી છે તે સાચી છે. ચલો અહીંયા જોઈ લો 0થી 4 એક્ઝેક્ટ આવે છે, ખ્યાલ આવે છે? 0થી 4 તો વધારે ઓછું ના થવું જોઈએ. બરાબર, અહીંયા 0 બિંદુ અને 4, એટલે કહેવાનો મતલબ અહીંયા શું? AM બરાબર BM છે, એટલે લંબ દ્વિભાજક બની ગયો. બરાબર, અહીંયા તમારે લંબ દ્વિભાજકમાં કાટખૂણો આમ બતાવી દેવાનો, એટલે લંબ દ્વિભાજક તૈયાર છે. તો ખાસ તમારે આટલી રચનાઓનો અભ્યાસ કરવો અને એ દોરવી. બરાબર, 60ના માપના ખૂણાની રચના કરવી, પછી લંબ દ્વિભાજકની રચના કરવી. આપેલ રેખાખંડ એવું પૂછે કે રેખાખંડ AB આપેલ છે તેનો લંબ દ્વિભાજક રચો, તો આશરે તમે 10 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર જે લેવું હોય તમે લઈને પણ ગણતરી કરી શકો છો. તો ખાસ તમારે આટલું ધ્યાનમાં રાખવું. હવે જે સ્વાધ્યાય 11.1 છે એમાં એ 90ના ખૂણાના માપની રચના કરવી, તો એ પણ આપણે અગાઉ જોઈ ગયા છે. ત્યાર પછી બીજું છે કે 45ના માપના ખૂણાની રચના કરી એટલે શું બનાવવાનું? 90નો દ્વિભાજક બનાવી દેવાનો, એટલે એ પણ જોઈ ગયા છે આપણે. ત્રીજું છે 30નો માપનો ખૂણો, 15ના માપનો ખૂણો અને 22.1/3. તો 30 અને 22.1/3 શીખ્યા. 15નો માપનો તમારે હોમવર્કમાં છે.
તો ખાસ ધ્યાન અને નંબર 4 છે આપેલ ખૂણાઓ રચો 75, 105 અને 135. તો જો 135 તો આપણે શીખી ગયા છે, બરાબર. હવે 75ના માપના ખૂણાની રચના કરવી છે. તો 75 ની પહેલાં તમને કયું આવડે છે? 90નો આવડે છે? તો કે હા. 75ની પછીનો 60નો આવડે છે? તો કે હા. તો 60 અને 90, બરાબર, એને 2 વડે ભાગી નાખો. 60 અને 90નો સરવાળો કેટલો થાય? 150. 150 ને 2 વડે ભાગી એટલે કેટલો જવાબ આવે? 75 આવે છે. જો 75 આવી જતો હોય તો તમારે 60નો ખૂણો, 90નો ખૂણો આવડવો જોઈએ. ચલો આ છેલ્લું આપણે જોઈ લઈએ, બરાબર. 75ના માપના ખૂણાની રચના કરવી છે આપણે. તો કયો કયો ખૂણો જોઈશે? 60 અને 90નો ખૂણો આપણને જોઈશે. ચલો તો સૌપ્રથમ કિરણ હું કયું બનાવીશ? કિરણ OX રચો, બરાબર. હવે ઓને કેન્દ્ર તરીકે લઈ કિરણ OX ઉપર અર્ધવર્તુળ બનાવો. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છેદે ત્યાં, બરાબર, અહીંયા છેદે છે, તેને કેન્દ્ર તરીકે લઈ ચાપ મારો. આ 60નો ચાપ બની ગયો, બરાબર. આગળ તમે ચાપ મારો 120નો ચાપ. ઉપર ચાપ મારશો શેના માટે? 90ના ખૂણાની રચના કરવા માટે, બરાબર. તો 90નો ખૂણો આ તૈયાર થઈ ગયો છે, બરાબર. એટલે 90નું કિરણ આ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં, બરાબર. આ અર્ધવર્તુળ અહીંયા ચલો એ નામ આપી દઈએ. આ 60નો છે અને બી નામ આપી દઈએ. 90નું છે ત્યાં સી નામ આપી દઈએ. એટલે 60 અને 90ની વચ્ચે ચાપ મારવાનો. તો આ 60નું બિંદુ અને આ 90નું બિંદુ. 90નું બિંદુ આ નહીં લેવાનું, અર્ધવર્તુળને જ્યાં છે ને તે બિંદુ લેવાનું, બરાબર. ચલો તો આપ બદલાયું નથી? ના, નથી બદલાયું. ચલો બિંદુ બી અને સીને કેન્દ્ર ગણી તમે વચ્ચે ચાપ મારશો, બરાબર. બી અને સીની વચ્ચે જ ચાપ મારવાનું, કેમ કે આ 60નું માપ છે, આ 90નું માપ છે, તો 75 વચ્ચે જ આવે. ચલો અને બંને ચાપ અહીંયા જ છેદશે. આગળ તમે ક્યાંય તમને છેદતા જોવા મળશે નહીં. તો આ ચાપના છેદ બિંદુ ક્યાં છે? આ રહ્યું, બરાબર. તો ત્યાંથી પસાર થતું એક કિરણ રચો, બરાબર. તો આ કેટલા માપનો ખૂણો તૈયાર થઈ ગયો? 75ના માપનો ખૂણો તૈયાર છે, બરાબર. તો કિરણ બનાવી દો. ચલો કિરણ અહીંયા નામ આપી દો ડી. તો કિરણ DOA 75ના માપનો ખૂણો તૈયાર છે, બરાબર. અહીંયા પણ કિરણ આપી દો. તો આવી રીતે તમે 75ના માપના ખૂણાની રચના કરી શકો છો. તો ખાસ તમારે આટલું તૈયાર કરવું, બરાબર. તો પરીક્ષામાં આમાંથી જ કોઈ એક રચનાઓ પૂછી શકે અને તમારે વારંવાર આ વિડીયો જોઈને પ્રેક્ટિસ કરવી. અને રચનાના મુદ્દા માટે તમે આ જે કે આપણે કરીએ છીએ ક્રિયા, બરાબર. શું કરી પહેલાં? અહીંયા 75ના માપના ખૂણાની રચના આપણે દોરવી છે, બરાબર. તો એના માટે શું કર્યું આપણે? તો કે સૌપ્રથમ કિરણ OX રચો, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વડે કિરણ OX ઉપર અર્ધવર્તુળ રચો. આ અર્ધવર્તુળ કિરણ OXને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. એને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ ઉપર ચાપ મારો, બી નામ આપો. બીને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ ઉપર આગળ ચાપ મારો, તેને ઈ નામ આપો. બી અને ઈને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ, બરાબર, ઉપર ચાપ મારો અને 90ના ખૂણાની રચના કરો. બી અને સીને કેન્દ્ર તરીકે લઈ તમે ઉપર ચાપ મારો અને બિંદુ ચાપના છેદ બિંદુને બિંદુ ડી નામ આપો. કિરણ ઓડી રચો. આપેલ માપનો ખૂણો DOA 75 અંશનો તૈયાર છે. તો આવી તમારી ભાષામાં પણ લખી